હેલો ધોરણ 8ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું હર્ષ બારસિયા છો એપ્લિકેશનની અંદર. તમે ભણો છો એપ્લિકેશન હર્ષ બારસિયા જે છે એન્ડ્રોઈડ અને એપ સ્ટોર બંનેમાં છે, એપલમાંય છે. અને એની અંદર પણ આપણો આખો કોર્સ છે જ. અને એમાં પણ વિડીયો આખો બધા મુકાતા હોય, બધા સ્વાધ્યાયના બધા, અને યુટ્યુબમાં તમે ભણો છો. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ચેપ્ટર 1 આપણે પૂરું કરી દીધું. ચેપ્ટર 2 જેનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન. અંગ્રેજો આવ્યા એનું જ ભણીને રાખવાનું. પણ ઇતિહાસ ભણવો જોઈએ. ઇતિહાસ એટલા માટે ભણવો જોઈએ, હિસ્ટ્રી એટલા માટે ભણવી જોઈએ કે બીજી વાર ભૂલ ન થાય. ઇતિહાસમાંથી શીખવાનું આ જ છે મૂળ, કે આ ભૂલ આપણા ભૂતકાળમાંથી આપણે આ જ શીખીએ છીએ ને સાલી, કે એ ભૂલ બીજી વાર ન થવી જોઈએ ભવિષ્યમાં, નહીં પાછું એ જ ભૂતકાળ સામે આવીને બોરી જશે. તો ભારતમાં બ્રિટિશ શાસન પણ 1757 થી 1857. 1857માં પહેલો જે વિદ્રોહ થયો ભારતની અંદર, ત્યાં સુધીનો ઇતિહાસ છે 100 વર્ષનો. ઓકે, મસ્ત ચેપ્ટર છે. પાર્ટ 1 છે બરાબર. પાર્ટ 2 પાછા આપણે ભણશું બીજી વાર. તો પહેલા ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે પ્લાસીનું યુદ્ધ થયું, મીર જાફરને હટાવી દીધા, મીર જાફરને મારી નાખ્યો અંગ્રેજોએ, અને એની જગ્યાએ મીર કાસિમને એને હટાવી દીધો, અને એની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો. અંગ્રેજો એને જ નવાબ બનાવતા હતા કે જે એનું કર્યું કરે, એ કેમ કરે એને નવાબ બનાવવાનો, એ કેમ ન કરે એને હટાવી દેવાનો, તો એ ન માને તો કપાવી દેવાનો. તો મીર જાફરને હટાવીને અંગ્રેજો કાસિમને નવાબ બનાવ્યો. પણ એના શાસનમાં શું થયું કે બંગાળમાં અંગ્રેજોને કર મુક્ત, એટલે કે કોઈ ટેક્સ નહીં આપવાનો. જે વેપાર કરે અહીંથી ઇંગ્લેન્ડથી ભારતમાં જે વેપાર કરે એના ઉપર કોઈ ટેક્સ બંગાળના નવાબને નહીં આપવાનો. એ વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોની હારે એને વાંકું પડ્યું. કોને? મીર કાસિમને. કે ભાઈ તમે હા વેપાર કરો એનો ક્યાં વાંધો છે, અમને કોઈ વાંધો જ નથી. પૈસા પૈસા પૈસા. અંગ્રેજો કે તને એટલા માટે બેહેડો છે, તું અમારા પૈસા માંગે. એ તો જોશે. એટલે બેની આડી પડી ગઈ વાત. અંગ્રેજોએ મીર કાસિમની સામે યુદ્ધ કર્યું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પછી લોર્ડ ક્લાઇવ આવ્યા, અંગ્રેજોના મુખ્ય કહી શકાય, લોર્ડ ક્લાઇવ બરાબર. એના અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. જો ખરેખર વાત શું થઈ હતી, બંગાળના નવાબ, મુગલ બાદશાહ અને અવધના નવાબ, આ ત્રણેય ભેગા થઈને અંગ્રેજો સામે લડ્યા હતા અને એમાં હારી ગયા હતા. એમાં આ બંગાળના નવાબ મીર કાસિમ તો અલગ જ થઈ ગયો માણસ, એટલે એને ધરાવી દીધા. હવે બે વૈદા, અવધના નવાબ અને મુગલ બાદશાહ, એની સાથે સંધિ કરી લીધી, એની સાથે હાથ મિલાવી દીધા. કોણે? ક્લાઇવ, લોર્ડ ક્લાઇવ, અંગ્રેજોનો માણસ હતો. એ સંધિમાં શું હતું કે અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું શું કહ્યું, એ દર વર્ષે અમે 50 લાખ રૂપિયા આપશું. આજના 50 લાખ નહીં હોય, એ સમયના 50 લાખ ભૂખા નીકળી જાય, હા મોઢું ફાટી દે. 50 લાખ રૂપિયા આપવાનું કર્યું. મુગલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. મુગલ બાદશાહ બીજાને કંપની સામેથી 26 લાખની ખંડણી આપે, અને અવધના નવાબ કંપનીને 50 લાખ રૂપિયા આપે. આવી સંધિ થઈ, હસ્તમેળાપ થયો. એના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. આજનું જે બંગાળ, બિહાર અને ઓડિશા છે ને, એ સમયે આખું એક જ રાજ્ય હતું. એની દીવાની સત્તા, એટલે કે એ રાજ્યમાં જઈને એની જેટલી જમીન છે, એમાં જેટલી ખેતી છે, એમાં જેટલી ઉપજ આવે, એમાં જેટલા પૈસા આવે, જે બધું આવે એના ઉપર પૈસા ઉઘરાવાનો, કર ઉઘરાવાનો, એટલે કે ટેક્સ ઉઘરાવાનો બધો હક આ કોકડા છાપ અગરબત્તીઓ અંગ્રેજોને મળ્યો. 12 ઓગસ્ટ 1765ની વાત છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ બંગાળની દીવાની સત્તા આપી. ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, 1765ની વાત છે. મુગલ બાદશાહ બંગાળની સત્તા આપી દીધી, જાઓ તમે મોજ કરો, ટેક્સ ઉઘરાવો બધું. અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. હવે અમે ટેક્સ ઉઘરાવશું, રાજા અમે થઈ ગયા. હવે ત્યાંથી વાત આવી. પહેલો પોઈન્ટ છે કાયમી જમાબંધી. કોર્નવોલિસ, આ બધા અંગ્રેજો નામ છે, અંગ્રેજ નામ છે, આ બધા એવા છે ને, આ પોપકોર્ન જેવા નામ છે. કોર્નવોલિસ ગવર્નર જનરલ. ગવર્નર જનરલ એટલે ભારતની અંદર જ્યાં જ્યાં અંગ્રેજોનું રાજ ચાલે છે એ બધાનો વડો, મેંદુ વડો, ઇડલી, ઢોસા, ચટણો. કોણ ગવર્નર જનરલ હતો? કોર્નવોલિસ. ત્યારે એણે 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી. કાયમી જમાબંધી એટલે શું, એ આ 2 પોઈન્ટમાં આપણે સમજશું. જો એમાં શું આવે, એક તો જમીનદાર જે હોય એ જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા કે ભાઈ તમારી જમીન છે, તમે એમાંથી મહેસૂલ એટલે કે ટેક્સ ઉઘરાવી શકો.
એ બધા હક તમારા, જમીન નહીં તમારી. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. તમે અમારા એજન્ટ. સરકાર એટલે કોણ? અંગ્રેજો. અંગ્રેજો કે અમે સરકાર. જેટલી જમીન આ એરિયામાં છે એ જમીન ઉપર જે જે ઉગે છે એમાંથી ટેક્સ ઉઘરાવવાનું કામ તમારું. બરાબર છે. લોકલ માણસોને રોકી દીધા. અંગ્રેજો ડાયરેક્ટ ખેડૂતો પનારો ન પડે એટલે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ કરવાના. એટલે કે જમીનમાંથી જેટલી મહેસૂલ આવે, મહેસૂલ એટલે કે કર આવે, એટલે કે ટેક્સ જેટલો આવે, ઉપજ જેટલી આવે, એના 9 ભાગ કરે. કેટલા? 9 ભાગ સરકારને જમા કરાવવાના. અને 10મો ભાગ જે જમીનદાર કર ઉઘરાવે છે, ટેક્સ ઉઘરાવે છે, એને પોતા પાસે રાખવાનો. ટોટલ 10 ભાગ કરવાના. વિચાર કરો તમે. હા થઈ જાય. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ જ થાય. શું વધે એની વાહે? ખેડૂતોની વાહે વધે શું? કાંઈ ન વધે. ડમ ડમાક. કારણ કે એને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. હવે જમીનમાં કઈ ઉગે ન ઉગે તોય સાલા પૈસા આપી દેવાના. શું થાય ખેડૂતોની હાલત? આ અંગ્રેજો, આ ભૂતના પેટના, આવું આ ધંધો ન કરતા હતા. જમીનદાર એના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. એ ઘણા ફિલ્મોમાં આપણે જોતા હોય. લગાન દુગના દેના હી પડેગા. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબ રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. કે આટલી રકમ નક્કી થઈ, એક વર્ષે આટલી રકમ નક્કી થઈ, એટલી દર વર્ષે આપી જ દેવાની. એટલે પછી ખેડૂતો ન આપે તો ખેડૂતો પાસે માર, જુલમ, સામ, દામ, દંડ, ભેંત કરીને ગમે કરી પૈસા કઢાવવાના. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જમીનદારોની જે જમીનદારો છે એની તરફદારી એટલે કે એની ફેવરમાં હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. થોડુંક સહન કરીને, ના એટલું ઉગે, ના એટલો ટેક્સ આવે, તોય ગમે તેમ ભેગું કરીને આપવું પડતું. પણ પછી જે મહેસૂલ ના ભરી શક્યા, હા, એમની જમીન જપ્ત થઈ ગઈ. જોયું? જે મહેસૂલ નહોતા ભરી શક્યા, ટેક્સ ન ભરી શક્યા, એની જમીન ગઈ, અંગ્રેજો હડપી લીધી. પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. જમીનદારો ખરીદી જ લે, જમીન જ ખરીદી લે. આ જમીન અમારી. સરકારને ખેડૂતના વિકાસમાં રસ નહોતો. ખેડૂત મરી જાય, ગુજરી જાય, જીવે આગળ, એમાં કોઈ જાતનો અંગ્રેજોનો રસ નહોતો. સરકાર એટલે અંગ્રેજ. કારણ કે આપણે અંગ્રેજી શાસન ભણીએ છીએ. એને કોઈ ખેડૂતોમાં રસ નહોતો. એણે પોતાનો દેશ ઇંગ્લેન્ડ જે છે એને સમૃદ્ધ કરવાની વાત હતી. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા. વિદ્રોહ એટલે વિરોધ થયા. ખેડૂતોનો આખો ઝુંડ આવીને વિરોધ કરે. અને અન્ન ભંડાર એક સમયે બંગાળ આખું, જે આજનું ઓડિશા, બિહાર અને બંગાળ છે ને, આખો વિસ્તાર બંગાળ હતો. એક સમય અન્ન ભંડાર તરીકે ઓળખાતું હતું. એક માર્કમાં આવી શકે. કયું રાજ્ય અન્ન ભંડાર તરીકે ઓળખાતું હતું? બંગાળ. એ બંગાળ ખેડૂતોનું શોષણ કરી નાખ્યું અંગ્રેજોએ, જમીનદારોએ. એક સમયે અન્ન ભંડાર તરીકે ઓળખાતું હતું. એ બંગાળ આજે સાવ કંગાળ થઈ ગયું. કંગાળ. ખબર પડી તમને? શું પોઈન્ટ આપણે ભણ્યા? કાયમી જમાબંધી. હવે છે રૈયતવારી પદ્ધતિ. કઈ પદ્ધતિ? રૈયતવારી. શું છે એ આખા પોઈન્ટ શું એટલે રૈયતવારી પદ્ધતિ મગજમાં ફિટ થઈ જશે. 19મી સદીની શરૂઆત થાય. 19મી સદીની શરૂઆત એટલે 1801થી શરૂઆત જે થાય, 19મી સદીની શરૂઆત હોય. અને 1900 એટલે 19મી સદી પૂરી. 1901 એટલે 20મી સદી શરૂ. 2000ની સાલ એટલે 20મી સદી પૂરી. 2001 એટલે 21મી સદી શરૂ, જે અત્યારે ચાલુ છે. પૂરી થતાં થતાં આપણે લગભગ ગુજરી ગયા છીએ. કોક તમારામાંથી જીવતા હશે, હું તો નહીં હોય. 19મી સદીની શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસ. મદ્રાસ એટલે આજનું ચેન્નાઈ, હા, લંગી. મુંબઈ અને મદ્રાસ એ બે વિસ્તારોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ થઈ. રૈયતવારી પદ્ધતિ શું છે હમણાં આવશે. આ રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતો? એક માર્કમાં સવાલ આવે બચ્ચા. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. પ્રણેતા એટલે શું? રૈયતવારી પદ્ધતિ ખેડૂતો ઉપર ઠોકી બેસાડવા વાળા કોણ હતા? મુનરો. થોમસ મુનરો. નામ જ એવું છે, થોમસ. થર્મોસ જેવું લાગે, અંદર બધું ગરમ ગરમ ભર્યું. એ સમયે થોમસ મુનરો મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં શું હતું? જોયું તમે રૈયતવારી પદ્ધતિમાં શું હતું એ તમને સમજાવું છું. રૈયતવારી પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો. જમીનના માલિક કોણ? જે જમીન ખેડે એ એનો માલિક.
જે જમીન ખેડે એટલે કે જે જમીનમાં જે ખેતી કરે એ જમીનનો એ માલિક. રૈયતવાળી પદ્ધતિમાં શું હતું? જે જમીન ઉપર જે ખેતી કરે એ જમીનનો એ માલિક. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. મહેસૂલ ચૂકવવાની, મહેસૂલ એટલે ટેક્સ, કર ચૂકવવાનું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો ન થયો, કારણ કે જમીનના માલિક તમે છો, પણ સરકાર નક્કી કરે એટલો ટેક્સ તો કુકડા જેવાઓને આપી જ દેવાનો ને. એ તો કંઈ બાકી રાખતા નથી, મગજના બીમાર. ગેસની નળી બે નાકમાં ભરાવીને પછી ચાલુ કરવું જોઈએ ગેસ કુકડાઓ. શું કામ? જમીન હકનો ફાયદો ન થયો. એક, જમીનનો વધારે પડતો મહેસૂલ, વધારે પડતો ટેક્સ. હવે ધારો કે 10,000 રૂપિયાની આવક થઈ હોય તો એમાંથી 9,500 રૂપિયા હાડા ટેક્સ લઈ જાય. શું કરવાનું? 500 રૂપિયાનું મમરાઈ ન આવે, ચણા ક્યાં લેવા જવા? એક કારણ શું હતું? બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હોય. પાછો ગમે ત્યારે ઈચ્છે ત્યારે મહેસૂલ એટલે કે ટેક્સમાં વધારો કરી દે સરકાર. બાપનું રાજ, આ ધંધો કરવા. ત્રીજું, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ થઈ જાય. અનાજ ન પાકે, વરસાદ વધારે આવી ગયો, દુષ્કાળ પડી ગયો, કે અનાજ નાશ થઈ ગયો હોય, ગમે તે થાય, પણ સારું રૈયત એટલે કે પ્રજા એટલે કે ખેડૂત હોય, જમીન મહેસૂલ તો ચૂકવવી જ પડતી હતી, આપી જ દેવાની. એટલે તમે જમીનના માલિક છો, પણ મહેસૂલ એટલે કે ટેક્સ સરકાર માગે એટલો ગમે ત્યારે દઈ દેવાનો. અનાજ પાકે ન પાકે ગમે ત્યારે આ લોકો મહેસૂલ વધારી દે, વધારે પડતી મહેસૂલ, કંઈ ફાયદો નહીં. આને કરતાં જમીન તમે રાખો, તમે જ વાવો. આ હતી રૈયતવાળી પદ્ધતિ. હવે છે મહાલવારી પદ્ધતિ. શું છે મહાલવારી પદ્ધતિ? એટલે શું? એનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત એટલે કે ઉત્તર પશ્ચિમના રાજ્યો હતા અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં થયો હતો શરૂઆત. હોલ્ટ મેકેન્ઝી, નામ તો જો એની દાદીઓ કેવા રાખતી છે એની ફયું. હોલ્ટ મેકેન્ઝી, મેગી નાનો ભાઈ હશે. હોલ્ટ મેકેન્ઝી એ અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1882માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. મહાલવારી પદ્ધતિ કોણે દાખલ કરેલી? તો હોલ્ટ મેકેન્ઝી. ક્યારે? તો 1822. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડ, ગ્રામ એટલે કે ગામ અથવા ગામનો આખો સમૂહ, 4-5 ગામ ભેગા થાય, એના માટે મહાલ શબ્દનો એ સમય ઉપયોગ થતો. મહાલ શબ્દનો ઉપયોગ શેના માટે થતો હતો? અંગ્રેજોની ઓફિસોમાં, અંગ્રેજોના ચોપડે, રેકર્ડ એટલે ચોપડો, અંગ્રેજોના ચોપડે મહાલવારી છે ને, એટલે કે મહાલ શબ્દનો અર્થ શેના માટે થતો હતો? તો કે ગામ અથવા ગામનો આખો સમૂહ, એના માટે થતો. મહાલનું એકમ એટલે કે માપ શું હતું? તો ગ્રામ એટલે કે ગામ અથવા ગામનો સમૂહ. મહાલ એટલે એક ગામ અથવા ગામનો આખો સમૂહ. મહાલ એટલે શું થાય? એક ગામ અથવા ગામનો આખો સમૂહ. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, ખાલી કોઈ એક ખેડૂતના ખેતરમાંથી આટલું અનાજ કે આટલો ટેક્સ ભરવાનો, એવું રૈયતવાળી પદ્ધતિમાં હતું. પણ મહાલવાળી પદ્ધતિમાં એવું નહોતું. તો શું હતું? ત્યાં શું હતું? આખું ગામ અથવા ગામની આખી જમીનનો સમૂહ સમાવેશ થતો. એટલે કે આખા ગામમાંથી મહાલવારી પદ્ધતિમાં ગવર્મેન્ટે એટલે કે અંગ્રેજોએ શું કર્યું કે કોઈ એક ખેતરમાંથી એક ખેડૂત પાસેથી આટલો ટેક્સ ભેગો કરવાનો એમ નહીં, આખા ગામ વચ્ચે આટલો ટેક્સ ભરી દેવાનો. અથવા તો 4-5 ગામનો આખો સમૂહ હોય તો આ 5 ગામે ભેગા થઈને આટલો ટેક્સ ભરવાનો, ગમે તેમ કરતા. આ શરૂઆત થઈ મહાલવારી પદ્ધતિમાં. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરે, એટલે કે ગામ જોવા આવે અંગ્રેજો. ખેતર અથવા ખેતરનો ઉત્પાદનની આવક, ખેતર કેવડું છે એની અંદર ઉત્પાદન કેટલું થાય છે, ખેડૂતોની આવક શું છે, બધું જોવે. અને પછી જમીનની મહેસૂલ એટલે કે ટેક્સ નક્કી થાય કે હવે તમારે આટલો ટેક્સ આપવાનો. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોની હતી? અહીં અંગ્રેજોની નહોતી. સીધું કનેક્શન ખેડૂત સાથે અંગ્રેજોનું નહોતું. તો ગામના જે મુખી હોય, સરપંચ આજના કહ્યું ને તમે, એની જવાબદારી હતી કે આખા ગામની ટેક્સ તમારે ભેગો કરવાનો. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી આ જમીન વ્યવસ્થામાં બધું ફેરફાર કરી નાખ્યો. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, જે ભારતીય ગામો સ્થિર હતા ને કે બહાર નીકળવું નહોતું પડતું, સ્વાયત્ત હતા, પોતે પોતાનું કરી લેતા હતા, એવા સ્વાયત્ત
સાતત્ય હતું એમાં, બધું છિન્ન ભિન્ન થઈ ગયું, વિખાઈ ગયું હતું. એક સરખાપણું, કોઈના ઉપર આધાર નહોતો રાખવો પડતો હતો, એ બધું વિખાઈ ગયું. કારણ કે ટેક્સ ભરી ભરીને ધોતી આખા ફાટી ગઈ. આ સાથે આ મહાલવારી પદ્ધતિ પૂરી થઈ ગઈ. જો થોડુંક આ જાણવા જેવું છે. 1765માં બંગાળમાં દીવાની સત્તા એટલે કે પોતાને ટેક્સ ઉઘરાવવાની સત્તા મળી ગઈ અંગ્રેજોને. પછી કંપની એના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. એટલે કે આખા બંગાળની વાર્ષિક આવક કેટલી છે જઈને જોવો તો ખરા કેટલો પૈસો આવો. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનાર ક્ષેત્ર હતું. કારણ કે બંગાળમાંથી સૌથી વધારે ખેતીની પેદાશો ઇંગ્લેન્ડ જતી હતી. આથી એણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી કે હવે આજ આપણે બધું હડપ કરી લ્યો. બરાબર, બસ આ મહાલવારી પદ્ધતિ. પછી આગળ ખેતીની જે સ્થિતિ છે એ પાર્ટ 2માં આપણે ભણીશું. અહીંયા પાર્ટ 1 આપણે પૂરો કરી દીધો. બરાબર, પાર્ટ 2ની અંદર આપણે આગળ વધશું, ખેતીની સ્થિતિ. સો મોસ્ટ વેલકમ, તમારું બધાનું સ્વાગત છે. અને હવે હું નીકળું છું. પાર્ટ 2ના વિડીયોની અંદર ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.